ઓકે, તો આપણે સેકન્ડ લેક્ચર ઉપર આવી ગયા છીએ. બહુ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તો આપણે એક સોર્સ, કેવો સોર્સ? કોહરન્ટ સોર્સ. કોહરન્ટ સોર્સ એટલે કેવું કે જે એવો સોર્સ કે જેમાંથી પ્રકાશ જે નીકળે છે એની તરંગ લંબાઈ કેવી હોય? સમાન હોય. જેમ કે આ જે પ્રકાશ આવે છે વ્હાઇટ લાઇટ, એમાં કેટલા પ્રકાશ હોય? 7 રંગ. બરાબર છે. તો એમાં કેટલા નેનોમીટરથી કેટલા નેનોમીટર હોય? 400 નેનોમીટરથી 700 નેનોમીટર સુધી બધી તરંગ લંબાઈ આવતી હોય. બરાબર છે. તો એ આપણને એક્ઝેક્ટ ન મળે. તો શું થાય કે આપણે એવો પ્રકાશ કરવો છે કે જેમાંથી એક જ તરંગ લંબાઈ નીકળે, એક જ તરંગ લંબાઈ. જેમ કે રેડ હોય તો રેડ જ કલર, રેડ હોય તો રેડ જ કલર. એ રીતનું આપણે કરવું છે. હવે આપણે સોર્સ એક લીધો હોય અને મારે બે પ્રકાશ કરવા હોય તો હું શું કરું ખબર? આપણે આગળ વાત કરશું, પરંતુ બે સોર્સની વાત કરીએ. આ S1 આવે છે અને આ S2 આવે છે. બંનેના તરંગ લંબાઈ જે પ્રકાશ છે એનો શું છે? સમાન છે. તો આ આવ્યું, અહીંયા પહોંચ્યું. જે આ પ્રકાશ છે એના કારણે જે અહીંયા તમને આપણે વાત કરેલી હતી કે જેમ કે આ x1 હોય, આ x2 અંતર હોય, તો y1 બરાબર શું થાય? a1 sin kx1 પ્લસ ઓમેગા t. હવે શું? પ્લસ આવશે. ઓકે, હવે જો આપણે એમ કીધું કે ઓમેગા ટી લખ્યું છે, 1 નથી લખ્યું. હવે હું 1 લઉં, પહેલા કોહરન્ટ સોર્સ નથી લીધો, તો કેવું થઈ જાય? ઓમેગા 1 થઈ જાય ને અહીંયા ઓમેગા 2 થઈ જાય. કેમ કે બેની ફ્રીક્વન્સી બદલાઈ જાય. બેની ફ્રીક્વન્સી બદલાઈ જાય, આવૃત્તિ બદલાઈ જાય. તો આવું લઉં તો પહેલા એવું વિચારીએ કે આવું લેવાથી શું થશે. કોહરન્ટ સોર્સ નથી લીધો ત્યારે શું થાય? તો શું થશે ખબર? પ્રકાશ આવશે, બે ભેગા થશે. ભેગા થશે ને એટલે હવે જો હું કળા તફાવત લેવા જાઉં, આમાં શું લેવા જાઉં? કળા તફાવત લેવા જાઉં તો ડેલ્ટા એક્સ બરાબર શું હતું? સોરી, કળા તફાવત ફાઈ બરાબર શું હતું? કે ઇન્ટુ ડેલ્ટા એક્સ. આપણે આની પહેલા જોયેલું છે. બરાબર છે. આ ક્યારે આવતું હતું? કે ઇન્ટુ ડેલ્ટા એક્સ, કે જ્યારે ઓમેગા ને ઓમેગાની વેલ્યુ સમાન હતી ત્યારે આ બે ડિલીટ થઈ જતું હતું. એટલે કે ઇન્ટુ x2 માઇનસ x1 મળતું હતું, એટલે ડેલ્ટા એક્સ મળતું હતું. કે ઇન્ટુ ડેલ્ટા એક્સ. હવે મેં સમાન ન રાખેલી હોય, પ્રકાશ અલગ અલગ તરંગ લંબાઈ વાળી જાતી હોય, બેના વેવની ફ્રીક્વન્સી અલગ અલગ હોય, આવૃત્તિ અલગ અલગ હોય, અને હું જો કળા તફાવત ફાઇન કરવા જાઉં તો શું થશે? કે ઇન્ટુ x2 માઇનસ x1 પછી વત્તા ટી ઇન્ટુ ઓમેગા 2 માઇનસ ઓમેગા 1 આવું થશે. બરાબર છે. અહીંયા જુઓ, અહીંયા ટી ઉપર ડિપેન્ડન્ટ થશે. શું થશે? ટી ઉપર આધારિત થશે. આ પ્રકાશ જે આવશે એ ટી ઉપર આધારિત થશે. એટલે કે હું છે ને પ્રકાશ મોકલું છું અહીંયા, અને કોઈ ટી સમયે તમને પ્રકાશિત મળશે અને થોડીક જ ફ્રેક્શન ઓફ સેકન્ડમાં તમને અંધારું પણ મળશે. પ્રકાશિત મળશે, અપ્રકાશિત મળશે, પ્રકાશિત મળશે, અપ્રકાશિત મળશે. તમને ખબર જ નહીં પડે કે પ્રકાશિત શલાકા અને અપ્રકાશિત શલાકા બે અલગ અલગ મળશે જ નહીં. એટલે તમને શું દેખાશે? વ્હાઇટ સ્પોટ જ દેખાશે ખાલી. એવું આપણે જોતું નથી. તો મેં શું કર્યું? બેની વેવલેન્થ લેમ્બડા, પ્રકાશની ફ્રીક્વન્સી બેની સમાન રાખી. બરાબર છે. તો શું થશે? સૂત્ર પૂરું. આ થશે કે ઇન્ટુ ડેલ્ટા એક્સ, જે સમય ઉપર આધારિત છે નહીં. તો કેના ઉપર આધારિત છે? x2 માઇનસ x1. અને x2 માઇનસ x1 શું છે?
અંતર છે, હું આને આ જે અંતર લીધું છે એ વધારી દઉં તો x2 ની વેલ્યુ x1 કરતાં વધી જશે. મેં કાલે ઉદાહરણ દીધું કે અહીંથી લાઇટ આવે, અહીંથી લાઇટ આવે, બરાબર છે. તો ડિસ્ટન્સ જેમ વધશે એમ તમને વાયની વેલ્યુ એટલે કે ફાઈની વેલ્યુ બદલાશે. હવે અહીંયા શું થશે એ જોઈએ. હું x2 ને x1 ની અંતર અંતર કરું એટલે કે બેમાં ફેરફાર થશે જેટલો, એમ તમને છે ને એક પ્રકાશિત શલાકા, પછી એક અપ્રકાશિત શલાકા, વચ્ચે શું આવ્યું? કાળું સ્પોટ, પછી પાછું પ્રકાશિત આવ્યું, અને પછી પાછું અપ્રકાશિત, અને પછી પાછું પ્રકાશિત. શું કામ મળશે જોઈએ આપણે. હવે જો આ બંને સમાન ડિસ્ટન્સમાં હોય, x1 ને x2 ની વેલ્યુ સમાન હોય તો ડેલ્ટા x ની વેલ્યુ શું થાય? સમાન થાય? નહીં, સમાન ન થાય. x2 ને x1 ની વેલ્યુ સમાન હોય તો શું થાય? 0 થાય કે નહીં? આ x1 ને x2 ની અંતર સમાન લીધું હોય તો સમાન થાય તો 0 થાય ને ડેલ્ટા x, બરાબર છે. તો આ શું થશે? 0, બરાબર. હવે આપણને ar ખબર હતી કે a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર પ્લસ 2a1 a2 cos phi, આ આપણને ખ્યાલ હતો. હવે જ્યારે મેં phi એટલે કે બેનું અંતર 0 હતું ત્યારે તમને cos phi કેવો મળશે? cos અહીંયા phi ની વેલ્યુ શું મૂકીશ? 0 મૂકીશ. બંને વચ્ચેનું અંતર સમાન રાખ્યું તો આ વેલ્યુ cos 0 એટલે 1 થશે. શું થશે? 1 થશે. તો આ આખી વેલ્યુ 1 થશે. તો આમાં ટોટલ કરવા જઈશ તો કેવી મહત્તમ વેલ્યુ મળશે? કેવી મહત્તમ વેલ્યુ? કેમ કે આ 1 છે ને એ આને વધારી દે છે, અને વધારવાથી આ વેલ્યુ રિઝલ્ટન્ટ કંપ વિસ્તાર વધી જાય છે, અને કંપ વિસ્તાર જેટલો વધારે એમ તમારો પ્રકાશ છે ને એ વધારે પ્રકાશિત થાય છે એવું કહેવા માંગે છે, બરાબર છે. તો તમને કેવી પ્રકાશિત શલાકા મળશે? આવું વ્હાઇટ સ્પોટ, બરાબર છે. હવે મેં એમ લીધું હોય કે આ x2 માઇનસ x1 એ મને કેવું મળે ખબર? કે આને મેં 1 લીધું હોય ને આને 2 લીધું હોય તો કેવું મળે? નેગેટિવ મળે કે નહીં? મળે ને. 1 માઇનસ 2 માઇનસ 1 થાય. તો અહીંયા મારે y માઇનસ 1 આવે, બરાબર છે. અથવા તો આપણે એમ લઈએ કે cos phi ની વેલ્યુ એ પહેલા 0 લીધી, હવે મેં લીધી 180 ડિગ્રી. કેટલી? 180 ડિગ્રી. 180 ડિગ્રી લઉં તો શું થશે? આ એક cos 180 ડિગ્રી એટલે cos પાઈ શું થાય? -1 થાય. -1 થાય, અને -1 થવાથી અહીંયા શું આવશે? -1 આગળ આવશે તો નેગેટિવ થશે, અને આ શું મળશે તમને? ન્યૂનતમ મળશે. શું મળશે? ન્યૂનતમ. અને ન્યૂનતમ મળવાથી તમને પ્રકાશિત નહીં મળે, અપ્રકાશિત મળશે. 1 થાય ત્યારે પ્રકાશિત, -1 થાય તો અપ્રકાશિત. ન્યૂનતમ એ અપ્રકાશિત અને 1 એ પ્રકાશિત. આવું થતું રહેશે, બરાબર. બે સોર્સ કે જેનો કળા તફાવત કોઈ ચોક્કસ બિંદુએ સમાન હોય તે સમય સાથે બદલાતો નથી. જો કોઈ ચોક્કસ સમયે બે વચ્ચે સોર્સને જે બિંદુ છે જ્યાં પડે છે એ બંને વચ્ચેનું અંતર સમાન હોય અને સમય ઉપર આધારિત નથી ને. આપણે ઓમેગા ટી અલગ કરી નાખ્યું, બરાબર છે. સમય ઉપર આધારિત નથી એવા સોર્સને શું કહેવાશે? કોહરન્ટ સોર્સ. અને કોહરન્ટ સોર્સ કહેવાય. એટલે કે એમાંથી કેવો પ્રકાશ નીકળે છે? એક જ તરંગ લંબાઈનો, સમાન તરંગ લંબાઈનો નીકળે છે, એટલે કે રેડ હોઈ શકે, બરાબર છે. હવે આપણને ખ્યાલ છે કે અહીંયા આપણને એ રિઝલ્ટન્ટ
બરાબર શું મળે છે? a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર પ્લસ 2a1 a2 cos phi. બરાબર છે. હવે મારે તીવ્રતા શોધવી છે અને તીવ્રતા કોના ઉપર આધારિત છે? કંપ વિસ્તાર ઉપર. શેના ઉપર આધારિત છે? કંપ વિસ્તાર. એટલે કે જેટલો કંપ વિસ્તાર આ જે છે ને એના ઉપર તીવ્રતા આધારિત છે. જેટલો કંપ વિસ્તાર વધારે એટલો તીવ્રતા વધારે. કોની? પ્રકાશની તીવ્રતા વધતી જશે. હવે જો આ બધું છે ને અહીંયા ફ્રીક્વન્સી કેવી રાખવાની? અચળ રાખેલી છે. ઘનતા કેવી રાખેલી છે? અચળ. વેગ કેવો છે? અચળ. આ બધું અચળ. તો I બરાબર k a સ્ક્વેર લખી શકાય. બરાબર. હવે I બરાબર k a સ્ક્વેર. હવે જો મારે a1 શોધવું હોય, આ a1, તો a1 સ્ક્વેર બરાબર શું થશે? I1 અપોન k થશે. થશે ને? થઈ કે? એને હું અહીંયા અંડરરૂટ, આ સ્ક્વેર છે ને અંડરરૂટ નાખી શકું? થઈ કે ને? સોરી, આપણે ડાયરેક્ટ I1 અપોન k મૂકશું. ઓકે, I1 અપોન k મૂકશું. પછી I2 અપોન k પણ મળી શકે. બીજું શું મળે? I2 અપોન k. શેની વેલ્યુ? a2 સ્ક્વેરની. એ જ રીતના AR ની પણ મળી જશે. AR સ્ક્વેર બરાબર શું થશે? IR ના છેદમાં k. આ બધી વેલ્યુ મૂકી શકું. તીવ્રતા આપણે શોધવી છે તો શું થશે? IR સ્ક્વેર ના છેદમાં k, સોરી, IR ના છેદમાં k, IR ના છેદમાં k બરાબર I1 ના છેદમાં k વત્તા I2 ના છેદમાં k. આવું તો થશે જ તે. બરાબર છે. અને પછી શું છે? a1 અને a2. હવે અહીંયા a1 કરવું હોય તો આને અંડરરૂટ કરવું પડે. a1 બરાબર શું થાય? અંડરરૂટ I1 અપોન k. અને a2 બરાબર શું થાય? કેવું? અંડરરૂટ. તો a1 ને a2 ત્યાં પણ મૂકી શકીશ. કેવું? વત્તા 2 ઇન્ટુ અંડરરૂટ I1 અપોન k ઇન્ટુ અંડરરૂટ I2 અપોન k cos phi. રેડી? આટલું સમજાણું? એટલે આપણે પહોંચ્યા. હવે મારે છે ને k ને ઉડાડવો છે. બરાબર છે. તો શું કરીશ? કોમન 1 upon k કોમન કાઢો. શું? 1 upon અંડરરૂટ 1 upon k કોમન કાઢો. આમાં તો નથી ને? આ બધામાં નથી. k છે એટલે અંડરરૂટ k ઇન્ટુ અંડરરૂટ k એટલે k થાય ને? હા. ઓકે. તો IR અંડરરૂટ k, સોરી, અંડરરૂટ k ઇન્ટુ અંડરરૂટ k બરાબર I1 ના છેદમાં અંડરરૂટ k ઇન્ટુ અંડરરૂટ k વત્તા I2 ના છેદમાં અંડરરૂટ k ઇન્ટુ અંડરરૂટ k વત્તા 2 ઇન્ટુ શું થશે? ઈ તો છે જ તે એમના. અંડરરૂટ I1 ના છેદમાં અંડરરૂટ k રૂટ I2 ના છેદમાં અંડરરૂટ k cos phi. આ બધા ઉડી જશે. ઉડી જશે ને? થશે આવું? થશે ને? કાંઈક ભૂલ કરીએ છીએ આપણે. કોમન નીકળે ને સર? આપણે શું લખ્યું? IR પણ હા, હા, સોરી. કોમન ના ના ના, આમાં શું થશે ખબર? આપણે ભૂલ કરી ગયા.
અંડરરૂટ કે ઇન્ટુ અંડરરૂટ કે શું થાય? કે કે થઈ જાય એટલે ઉડી જશે ને, પણ ત્યાં મગજ જ ન થાય. અંડરરૂટ કે ઇન્ટુ અંડરરૂટ કે નીચે છેદમાં છે ને, તો IR બરાબર શું થશે? I1 વત્તા I2 વત્તા 2 ઇન્ટુ અંડરરૂટ I1 ઇન્ટુ અંડરરૂટ I2 cos 5. શું કામ થયું? અંડરરૂટ કે ઇન્ટુ અંડરરૂટ કે, તો કે થઈ જશે. આ કે છે, આ કે છે, આ કે છે, બધા ઉડી જશે કે સામે. આ આપણું ઇક્વેશન, હવે આપણે શું કરશું? આપણે તીવ્રતા શોધી, બરાબર છે. હવે એના દાખલા આવશે, જોઈએ. હાલો, બે સમાન તરંગ લંબાઈ ધરાવતા તરંગને એક સમાન દિશામાં A અને 2A કંપ વિસ્તારથી મોકલવામાં આવે છે. A અને 2A કંપ વિસ્તારથી મોકલવામાં આવે છે. મોકલતા તેનો કળા તફાવત શું આપેલો છે? π/3. તો શું શોધવાનું છે? કંપ વિસ્તાર શોધો. તો AR બરાબર શું થશે? A1² વત્તા A2² પ્લસ 2A1A2 cos 5. A1 ની વેલ્યુ શું આપેલી છે? A² પ્લસ 2A² પ્લસ 2 ઇન્ટુ A ઇન્ટુ 2A. cos ની 5 ની વેલ્યુ π/3 cos 60 ડિગ્રી, cos 60 ડિગ્રી થશે. હવે આપણે શું કરશું? ટોટલ કરશું. 3A² સોરી 5A² થશે, 4² આ 2 નો સ્ક્વેર થશે એટલે 4 થશે, અને પ્લસ 1 એટલે 5A² પ્લસ 4A² થશે. અને cos 60 ડિગ્રી શું થશે? જો cos 0 હે, વેરી ગુડ, 1/2, 2 દુ 4, તો 7A². AR², તો શું થશે? AR બરાબર અંડરરૂટ 7A થશે. શું? આ ગુણાકારમાં છે, આ બંને ગુણાકારમાં છે. cos 60 ઇન્ટુ 4A² ગુણાકારમાં છે, તો 2 દુ 4 થશે ને. તો AR² બરાબર 7A² હતું, તો AR બરાબર અંડરરૂટ 7A. બંનેમાં સ્ક્વેર, બધા સ્ક્વેર કાઢી નાખું તો આમાં સ્ક્વેર નહોતો, તો એને અંડરરૂટ 7 થઈ જાય ને. કયો ઓપ્શન છે? ડી. રેડી? કદાચ કેન્સલ કરવાનું લાગે છે જઈને ટ્યુશન. ઓકે, હવે આપણે શું જોશું? સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ. મેં થોડુંક હિન્ટ આપી હતી. આ આપણે છે ને પૂછાવાનું નથી. આ પૂછાશે, ક્વેશ્ચન પૂછાશે આ ઇન્ટેન્સિટીનો, આવડવા નહીં પૂછાય. આ છે ને હું પાયો રોચું છું, થોડુંક પાયો હજી બેઝિક કરાવું છું. કે એના માટે ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ યંગનો, એના માટે, બરાબર છે. હવે જો આ પણ પાયો જ છે એમ સમજી લો. સહાયક વ્યતિકરણ અને વિનાશક, આપણે ઇન્ટરફિયરન્સ કાલે ભણ્યા હતા, ખબર છે? એક તરંગ આમ આવતું હોય અને એક બીજું તરંગ એની સામે એવું જ આવે, આમ કરીને આમ એની સાથે, તો એડ થાય, અને સામે આવે તો કેન્સલ કરે પ્રકાશ, બરાબર છે. મેં કીધું તો અંધારું થઈ જાય. તો એ બધી શેની વાત કરી? ઇન્ટરફિયરન્સ, કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ અને ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ. એટલે એનું ગુજરાતી શું થાય છે? સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ, બરાબર છે. તો સહાયક વ્યતિકરણ ક્યારે રચાશે? બે સોર્સ, કોહરન્ટ સોર્સ આપણે મૂક્યા છે, તો ક્યારે રચાશે એની વિશે વાત કરીએ. હવે જો અહીંયાથી પ્રકાશ આવે છે અને સહાયક વ્યતિકરણ વિશે વાત કરવાની છે, તો થીટા બરાબર, પેલા કળા તફાવત વિશે વાત કરીએ. જો ડેલ્ટા એક્સ બરાબર ફાઈ બરાબર શું છે? ફાઈ બરાબર કે ઇન્ટુ ડેલ્ટા એક્સ. હવે જ્યારે મેં કીધું કે જ્યારે સોર્સ અને બે સોર્સ વચ્ચેનું અંતર સમાન હોય ત્યારે તમને શું મળે? પ્રકાશિત શલાકા મળે. એટલે શું થયું? પ્રકાશિત થાય એટલે સહાયક વ્યતિકરણ. એટલે કે બે પ્રકાશ આવે છે, એક્ઝેક્ટ વેવલેન્થથી આવે છે, એટલે શું? એક્ઝેક્ટ કળાથી આવે છે, અને બંને એડ થાય તો જ પ્રકાશિત દેખાય ને. તો એવું થાય છે.
તો ક્યારે થશે ખબર? બંને વચ્ચેનું અંતર કેવું હશે? સમાન હશે. તો અહીંયા ડેલ્ટા એક્સ બરાબર શું થાય? 0 થશે ને? ફાઈ બરાબર 0. ઓકે, 0. અને ઓલી બાજુ આપણે જોઈએ, પહેલાં આમાં જ વાત કરીએ. હવે મારે જનરલ ઇક્વેશન શોધવું છે. જનરલ ઇક્વેશન તો હું શું કરીશ? ફાઈ બરાબર કે બરાબર હું લઉં 2π/λ, બરાબર છે. અને 0 પછી શું આવે? 0 પછી 2π, 0 પછી આખી ડિગ્રી ફરી જાય તો પાછો 0 પાછો 2π આવે, પછી 2π થી પાછો જાય તો 4π આવે. તો અહીંયા લઉં છું 2π બરાબર ઇન્ટુ ડેલ્ટા એક્સ. તો ડેલ્ટા એક્સ બરાબર શું થશે? 2π કેન્સલ તો શું થાય? લેમડા થાય. થશે? એટલે કે કળા તફાવત કેવો હશે? લેમડા જેટલો. આ બંનેનો તરંગ લંબાઈ જેટલો કળા તફાવત હશે. હવે હું લઉં 4π બરાબર 2π/λ ડેલ્ટા એક્સ. તો શું થાય? 2 દુ 4, પાઈ કેન્સલ. તો ડેલ્ટા એક્સ બરાબર શું થયું? 2λ. તો લેમડા પછી શું આવશે? 2λ. હજી હું 6π લઉં તો શું થાય? 3π થશે. 3 થશે 3λ. 2 તેરી 6, બરાબર છે. પછી શું લઉં? તો જેમ જેમ હું આગળ વધતો જઈશ લેમડા 2λ 3λ એમ વધતું થશે. તો કળા તફાવત કેવો મળે છે? ડેલ્ટા એક્સ ની વેલ્યુ લેમડા 2λ 3λ 4λ આ રીતના આગળ વધે છે. તો આને શું કહેવાય? ઇન્ટિગ્રલ નંબર, એટલે કે હા શું કહેવાય એને ગુજરાતીમાં? પ્રાકૃતિક સંખ્યાઓ, બરાબર છે. પ્રાકૃતિક સંખ્યા એવું કાંઈક કહેવાય ગુજરાતી, બરાબર છે. તો ઇન્ટિગ્રલ ઇક્વેશન ઓલા બધા મળશે. લેમડા 2λ 3λ 4λ આ તમને કળા તફાવત મળ્યો. કેમાં? પ્રકાશિત શલાકામાં, સહાયક વ્યતિકરણ. ઓકે, અને બીજું નામ કહેવાય મહત્તમ. શું કામ મહત્તમ? કેમ કે તમને ત્યાં પ્રકાશિત મળે છે. હવે હું અહીંયા વાત કરું આમાં વિનાશકમાં, ફાઈ બરાબર કે ઇન્ટુ ડેલ્ટા એક્સ. તો અહીંયા શું લઈશ? 2π/λ ડેલ્ટા એક્સ. ફાઈની વેલ્યુ શું લેવાની? આપણે શું લીધી હતી? પાઈ લીધી હતી. લીધી હતી ને? તો શું આવશે? પાઈ કેન્સલ થશે. તો ડેલ્ટા એક્સ બરાબર શું થશે? λ/2. પાઈ લીધી. હવે શું લઈશ? અહીંયા જેમ 2π લેતો હતો અહીંયા શું લઈશ? પાઈ લીધી. પછી શું? 3π લઈશ. 3π લઈશ. એકી સંખ્યા લેતો જઈશ. તો 3π બરાબર 2π/λ ડેલ્ટા એક્સ. પાઈ કેન્સલ તો શું થશે? ડેલ્ટા એક્સ બરાબર 3/2λ. તમે જોઈ શકો છો કે અહીંયા છે ને પોઈન્ટમાં સંખ્યા, એટલે કે અપૂર્ણાંક સંખ્યા આવે છે. હા, અપૂર્ણાંક સંખ્યા આવે અને ઉપરની જો એકી સંખ્યા આવે છે 1 3. હજી એકવાર કરીએ. હવે હું શું લઈ? 3π પછી શું આવે? 5π થશે. 5π બરાબર 2π/λ ડેલ્ટા એક્સ. તો ડેલ્ટા એક્સ બરાબર 5/2λ. હવે મારે જનરલ ઇક્વેશન બેને લખવા હોય, જનરલ ઇક્વેશન લખવા હોય તો અહીંયા શું થાય? 1 2 3 4 5 એમ થાય છે. તો શું કહેવાય? એને n કહેવાય. n નંબર ઓફ સંખ્યા. તો ડેલ્ટા એક્સ બરાબર એનું જનરલ ઇક્વેશન n ઇન્ટુ લેમડા. આ યાદ રાખજો, મોસ્ટ એમપી નેચરલ, બરાબર. અને આમાં શું થાય છે? જો હા, તો આપણે શું કરશું ખબર? ડેલ્ટા એક્સ બરાબર 2n - 1 λ/2. 2 દુ 4, 4 - 1 3. પછી 2 તેરી 6, 6 - 1 5 λ/2 તો છે જ તે, બરાબર છે. +1 કરી શકો, 2n + 1 લઈ, 2n - 1 લઈ શકો, બરાબર છે. આ એનું શું થયું? જનરલ ઇક્વેશન. આનું આ અને આનું આ. રેડી? ચાલો, સહાયક અને વિનાશક સમજાઈ ગયું. ઓકે, ચલો હવે જો આ આખી પેટર્ન જોઈએ કઈ રીતના મળશે.
વચ્ચે એક્ઝેક્ટ મેં કીધું કે બંને વચ્ચેનું અંતર x અને x1 ને x1 અને x2 ની વેલ્યુ સમાન હોય ત્યારે 0 મળે. ત્યારે શું મળે છે અહીંયા? પ્રકાશિત શલાકા. કેવી? પ્રકાશિત શલાકા અહીંયા મળે છે. એ આ શું કહેવું? ફર્સ્ટ બ્રાઇટ સ્પોટ કહેવાય. પ્રથમ પ્રકાશિત શલાકા. અને બીજું નામ કહેવાય છે સેન્ટ્રલ બ્રાઇટ સ્પોટ. એટલે કે વચ્ચેનું સેન્ટ્રલ બ્રાઇટ સ્પોટ. અને ઉપર જઈશ ને અહીંયા થોડોક અહીંયા ગયો હાલો. ઓકે, જેમ જેમ હું દૂર જતો જઈશ આ બાજુ પણ મળશે, પાછી નીચે પણ મળશે. તો પ્રકાશિત હોય ને એની પછીની જે શલાકા આવે એ કઈ આવશે? અહીંયા શું આવશે? અપ્રકાશિત શલાકા. પ્રકાશિત પછી અપ્રકાશિત. અહીંયા ક્યારે આવે? કેટલી વેલ્યુ આવી? લેમ્બડા. પછી બીજેમાં શું આવી? લેમ્બડા બાય 2. લેમ્બડા બાય 2. પછી ત્રીજી દોરું અહીંયા 2 લેમ્બડા. વેરી ગુડ. 2 લેમ્બડા. ઉપર પહોંચીશ ત્યાં સુધી n લેમ્બડા થશે. સોરી, n લેમ્બડા ન થાય, 2 થઈ શકે. બરાબર છે. એટલે આ રીતના આગળ વધતું જશે. નીચે પણ તમને લેમ્બડા બાય 2 મળશે, પછી પાછું 2 લેમ્બડા મળશે. બરાબર છે. આ રીતના પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત એમ આગળ વધતું જશે, ઉપર અને નીચે. આવું થાય છે કે એમાં આપણે આગળ વાત કરશું યંગનો એક્સપેરિમેન્ટ. ઓકે, બરોબર છે. બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે આગળ વધીએ. હવે આપણે શેની વિશે વાત કરીએ? તીવ્રતા વિશે. એ જે પ્રકાશિત ને અપ્રકાશિત મળે છે એની તીવ્રતા શું? આને હું આ રીતના લખી શકું. આપણે આમાં સૂત્ર તાર્યું હતું I1 + I2. આનો વર્ગ કરું તો આવું મળે. તો એ જ રીતના ઓલાનો વર્ગમાં માઇનસ આવતો હતો, હું ન્યૂનતમમાં માઇનસ આવતો હતો, એને આ રીતના લખી શકું √I1 - √I2 નો સ્ક્વેર થઈ a² + b². એ રીતનું જ છે ને, આ રીતના લખી શકાય છે ને. પરંતુ અંડરરૂટ છે એટલે કે અહીંયા અંડરરૂટ કરીએ, એનો સ્ક્વેર કરીએ તો આ I1 જ થઈ જાય. રૂટનો સ્ક્વેર શું થાય? એમને નીકળી જાય ને 2. એટલે આ રીતનું ક્વેશ્ચન ને આમ રાખી રાખ્યું છે. હવે આપણને નીચે પૂછેલું છે કે 2 બિંદુવત સોર્સમાંથી I અને 4I ની શું છે? તીવ્રતા નીકળે છે. તો ન્યૂનતમ મહત્તમ તીવ્રતા શોધો. તો શું કરવાનું? IR મેક્સિમમ પહેલાં શોધીએ. એકમાં શું √I, I1 માં √I વત્તા √4I નો સ્ક્વેર શું થશે? આ બંનેનો ટોટલ કરશું ને, I + 4I √5I થશે. એનો સ્ક્વેર કરીએ તો શું થાય? 5I થઈ જાય. ને હવે ડાયરેક્ટ આમાં એમ કરશું I મિનિમમ √I - √4I નો સ્ક્વેર તો શું થાય? √3I થશે. નો સ્ક્વેર તો શું થાય? સોરી માઇનસ તો શું થાય? 3I જ થશે ને. બરાબર. સોરી આપણે ભૂલ કરીએ, આપણે ભૂલ કરીએ. સૌથી પહેલા તો સર ઓલું ન થઈ જાય 4 હવે જો આને છે ને 2 ને 4 ને 12 કાઢવો પડશે. તો √I + 2 * √I નો સ્ક્વેર. તો ઈ જ મળે. ઓકે, હવે એનો ટોટલ કરીએ તો શું થાય? 3 √I નો સ્ક્વેર થયું. તો શું થાય? 9I થયું. આ જ રીતના આમાં એવું કરશું કે આને 12 કાઢી નાખું. √I - 2 √I સ્ક્વેર તો શું થાય? -√I
નો સ્ક્વેર, તો શું થાય? I થશે. આમાં 9 મળ્યું, ઓલામાં I મળ્યું. બરાબર છે. આ મહત્તમ મળ્યું ને ઓલો જો ન્યૂનતમ મળ્યું I એટલે ન્યૂનતમ. ઓકે, આ બીજો ક્વેશ્ચન છે. બે બિંદુવત સોર્સ છે આ રહ્યા S1 અને S2, જેની તરંગ લંબાઈ આપેલી છે 2 માઇક્રોમીટર. સમાન કળામાં જેની વચ્ચેનું અંતર 5 માઇક્રોમીટર છે. એક વર્તુળાકાર વાયર, તેની ત્રિજ્યા કેટલી છે? 20 માઇક્રોમીટર. તેને સોર્સની ફરતે મૂકવામાં આવે છે. આ બે સોર્સ છે, એ બધી બાજુ પ્રકાશ ફેલાવશે ઉપર આખા સર્કલમાં. આ આખા સર્કલમાં પ્રકાશ આવશે એનો, બરાબર. હવે બંને વચ્ચેનું અંતર 5 માઇક્રોમીટર છે. હવે તમને એમ પૂછ્યું છે કે આ બધાના ઓપ્શનમાંથી કયો ઓપ્શન સાચો? A અને B વચ્ચે, A અને B વચ્ચે અપ્રકાશિત સકાર, એટલે કે A અને B ઉપર અપ્રકાશિત સલાકા મળશે. તો જોઈએ A અને B ઉપર અપ્રકાશિત મળે કે પ્રકાશિત મળે. હવે જો આ A છે અને આ B છે. આ S1 થી A સુધીનું અંતર કેટલું થાય? સરખું થાય. S2 થી અહીંયા સુધીનું અંતર સરખું થાય. બંનેનો બાદબાકી કરવા જાવ તો શું થાય? 0 થાય. તો A ઉપર પ્રકાશિત મળે. શું કામ? આપણે જોયું હતું ડેલ્ટા x બરાબર શું થવું જોઈએ? 0 થાય તો શું થાય? પ્રકાશિત. હા, મહત્તમ, એ પ્રકાશિત કહેવાય. તો અહીંયા તો પ્રકાશિત મળે છે, તો આ ઓપ્શન સાચો નથી. પહેલા એ શોધ્યું ને ત્યાં જ ખબર પડી ગઈ. હવે આપણે A અને B એ પ્રકાશિત જોઈએ છીએ. A અને B, એમાં તો આપણને ખબર પડી ગઈ પ્રકાશિત મળે છે, તો બીમાં શું મળશે? હવે જો આ S1 ને S2, S1 ને S2 વચ્ચેનું અંતર 5 માઇક્રોમીટર છે. B માટે શોધવું છે તો શું કરશે? આ બંનેની બાદબાકી કરું તો આ આટલું અંતર મળી જાય. જો હે જો આપણે અહીંથી એટલું અંતર માપવું છે B સુધીનું, બરાબર. તો મારે S1 થી S2 નું, એટલે કે આ બંને આ બાજુ છે, તો અહીંથી એટલું શોધવું હોય તો કેટલું થાય? S1 plus S2 minus B. Minus DB. Minus DB. આખું DB અંતર છે. S1B જો હું કરું S1B minus S2B કરું તો S1B એ તમને શું મળે? 10 મળે. અને S2B શું મળે? 5 મળે. મળે કે નહીં? આને હું 10 લઉં અહીંયાથી એટલું, તો આને શું લેવું? 5 લેવું પડે. 5 છે અહીંયા, હાય, તો કેટલા મળે? 5 છેલ્લે 5 જ મળે કે નહીં? મળે ને. હવે આ 5 મળ્યા, કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. તો આ શું થયું? 5 λ/2. એકી સંખ્યા દેખાય ને? આ મેં 5 છે. આ પ્રોપર ગોળ છે કે નહીં? હે તો સામે સુધીનું 20 માઇક્રોમીટર છે. હા, એ આપણે નથી અત્યારે ઇન્ક્લુડ કરવાનું. હું કહું છું ને એમ વિચારો. S1B minus S2B. તો સર સ્પર્શક નો થયો તો આ ઈ તે છે ને? હા હા, હું કહું છું ને એમ વિચારો ખાલી. અત્યારે એના ઉપર ડિસ્કસ નથી કરવું, બરાબર? એને 10 આપી દે ભાઈ સર. હા, 10 આપી દો બસ. ઓકે, હવે થશે કે નહીં? તો ઓલું 10 થાય. હું 10 થાય તમે શોધો છો એ એના ઉપર આપણે નથી, એના આપણે નથી જોવું. આપણે અત્યારે 5 આવ્યા કે નહીં? 5 આવ્યા તો 5 λ/2 એ કેવું થયું? આ 5 એટલે શું થયું? 5 λ/2 એ શું થયું? અપ્રકાશિત થયું. આ 5 એટલે એકી સંખ્યા આવે ને, ટૂંકમાં શોધવા જાઓ એકી સંખ્યા આવે, શું થયું? અપ્રકાશિત થયું કે નહીં? તો આ B શું થયું? અપ્રકાશિત. એ જ રીતના D શું થશે? સર S2B તો આપણે શોધવાનું છે, બરાબર? S2 થી B નું અંતર શોધવાનું છે. તો
તો તમે એને 5 કેમ લખી શકો? S2B નથી શોધવાનું, આપણે અહીંથી અહીંયા સુધીનું અંતર શોધવાનું. જેમ અહીંથી અહીંયા સુધીનું કર્યું હતું એ 0 મળ્યું હતું, બંનેનું અંતર તો સમાન જ છે. તો આ બંનેનું અહીંયા સુધીનું અંતર શોધવાનું છે. તો સર S2B તો આપેલું જ નથી. તો જેમ કે આ હોય ને, આ 5 માઇક્રોમીટર છે અને આ અહીંયા B છે, બરાબર છે, આ ટોટલ 5 છે. તો અહીંયા સુધીનું અંતર શોધવાનું. ટોટલ કેટલા થાય? 5λ/2. એ શું થયું? અપ્રકાશિત થયું. અને ન સમજાતું હોય ને તો આ સ્કીપ કરીએ, કેમ કે આગળ પાછળનો ક્વેશ્ચન રહી જશે એટલે કહું. પાછળનો ક્વેશ્ચન રહી જશે. નહીં સર, આપણે કેમ કહીએ કે આ આટલું 5 છે, બરાબર? તો તમે કેમ કહીએ કે S2B તે 5 જ હોય? આમાં આપેલું હોવું જોઈએ ને આકૃતિ. હા, આપવું જોઈએ. કેટલા વાગી ગયા? 7. અમારો ટાઈમ જો ઓલો હું વિડીયો શરૂ છે ને, હા, વિડિયો 36 મિનિટ થઈ. બહુ બાકી છે હજી તો. સર આમાં અક્ષર તો બહુ ઓલા થાય જાડા. આમ ફોકસ કરતો. કરતો. બસ. જો હવે શું કહું, જો S1B કોઈ પણ અંતર હોય, સાંભળજે, S1B કોઈ પણ અંતર હોય એમાં S1 છે ને એ S2 કરતાં 5 માઇક્રોમીટર કરતાં વધારે આવે છે. S1B એ S2B કરતાં 5 માઇક્રોમીટર જેટલું વધારે જ આવશે. જેમ કે કોઈ પણ વસ્તુ લઈ લે, મેં 20 લઈ લીધી, તોય તે હું S1B અને S2B નો તફાવત લઈશ, આ 5 માઇક્રોમીટર વધારે જ આવશે, કેમ કે આ 5 માઇક્રોમીટર આગળ છે એનાથી. તો આપણને થોડું સર S1B માઇનસ S2B કરતા ઈ મળે. હું તો મળે જ તને. આ S1B એ S2B કરતાં 5 માઇક્રોમીટર કરતાં વધારે જ આવવાનું જ છે. આપણે સીધી રેખામાં જ જવાનું છે, ઉપર જવાનું નથી, આમ જ જવાનું. આપણે શોધવાનું છે. આપણે S1B માઇનસ S2B બંને વચ્ચેથી B સુધીનું અંતર, એટલે કે આ બાજુ પ્રકાશ જાય છે, વચ્ચેથી શોધવાનું ને S1 નહીં તો અહીંથી આનું અહીંયા સુધીનું અંતર, આનું અહીંયા સુધીનું અંતર. એટલે કે આ S2B બરાબર છે અને S1B એ S1B S2B કરતાં તો 5 માઇક્રોમીટર ગમે ત્યારે આવશે જ તે ને વધારે, કેમ કે આ બાજુ આનાથી S2 થી 5 માઇક્રોમીટર તો દૂર જ છે, બરાબર છે. બંનેનું અંતર ત્યાં સુધીનું લેવાનું છે. તો કેટલું આવશે? 5 માઇક્રોમીટર આવશે. આવે જ તે ને આવે જ તે. S1 થી S2 સુધીનું તે સર 5 માઇક્રોમીટર છે, તો ત્યાં સુધીનું કેમ આવે? કયો હું અહીંયાથી તમે કહો છો ને એમ કે શું આવે ખબર છે? S2B વત્તા 5 માઇક્રોમીટર એમ આવે. શું તમે જેમ કહો છો ને એમ તો S2B વત્તા 5 માઇક્રોમીટર આવે. એ હું કે S2B આપણી પાસે છે જ નહીં સર. હા, તો S2B શું કહેશો? S2B વત્તા 5 5 માઇક્રોમીટર એના બરાબર શું થશે? એના બરાબર શું થશે? બરાબર નહીં ને? તો S2B પ્લસ 5 માઇક્રોમીટર બરાબર S1B થાય કે નહીં? આ S2B વત્તા 5 માઇક્રોમીટર અહીંયા જાય, અહીંયા પહોંચે ને, હા તો S2B તો S1B થઈ ગયું ને. તો તું જ કે છો, તું જે જવાબ બોલ્યો ને એ જ હું કહું છું. S2B વત્તા 5 માઇક્રોમીટર ક્યાં પહોંચે કે તો S1B એ પહોંચે કે નહીં? તો આ S1B આ બાજુ આવી ગયો, તો S2B માઇનસ S1B થઈ ગયું. તે જે કીધું એ જ મેં કર્યું. સાચી વાત ને? તો S2B માઇનસ S1B બરાબર -5 માઇક્રોમીટર આવે છે. શું S2B ક્યાંથી માઇનસ આવે? આપણે S1B માઇનસ S2B લેવાનું છે. તો આ ઉલટું કરી નાખું તો ઓલો પ્લસ થઈ જાય ને.
એટલે જશે તો ખરી જ તે 5 માઇક્રોમીટર, બરોબર છે. તો 5 માઇક્રોમીટર થયું, તો આ 5 આવ્યું એકી સંખ્યા, તો શું થશે 5 λ/2. એકી સંખ્યામાં આવ્યું એટલે શું થયું 5 λ/2. અને એકી સંખ્યામાં શું મળે? અપ્રકાશિત સલાખા મળે. તો અહીંયા શું મળશે? અપ્રકાશિત. અહીંયા શું મળ્યું હતું? પ્રકાશિત. પ્રકાશિત. એને બ્લુ વડે દર્શાવો, બરાબર છે. હવે હું આની વિશે વાત કરું. સી આપણને શું શું કીધું હતું? એ અને બી કેવું? પ્રકાશિત. આ ઓપ્શન સાચો હશે? નહીં, કેમ કે આ અપ્રકાશિત મળ્યો. હવે શેની વિશે વાત કરશું? એ અને સી. એ અને સી કેવું છે? પ્રકાશિત કે છે. એ તો પ્રકાશિત મળી ગયું, તો આ પણ એવું જ થાય ને, કેમ કે 5 માઇક્રોમીટર આ બંનેનો તફાવત 0 થાય અહીંયા, તો આનો પણ અહીંયા 0 જ થવાનો છે બંનેમાં. તો અહીંયા શું થશે? પ્રકાશિત મળશે. તો આ સોરી, હા, આમાં અપ્રકાશિત, એટલે આ ઓપ્શન ખોટો છે. હવે આમાં જો એ અને સી પ્રકાશિત છે, એ સાચું છે, પરંતુ આમાં જોઈએ બી અને ડી, આમાં જો 0 થતું હોય, હું આમાં તફાવત 5 માઇક્રો અહીંયા મળે ને 5, આ પણ અપ્રકાશિત. એના કારણે ઓપ્શન ડી સાચો આવશે. ચાલો આગળ વધીએ. ઓકે, ચાલો આ એક ક્વેશ્ચન કરી લઈએ એટલે પૂરું થાય મારે. પછી આપણે યંગ સ્પ્લિટ એક્સપેરિમેન્ટ કાલે કરશું. ડબલ સ્પ્લિટ એક્સ કાલે સવારનું રાખવું છે. કયો વાર છે? શુક્રવાર. હા, વાંધો નહીં, કરી નાખશું. વાંધો નહીં. ચાલો, I1 ને I2 ની વેલ્યુ શું છે? I છે. I1 ની I2 ની વેલ્યુ I છે, તો કળાવ તફાવત 5 છે, તો IR ની વેલ્યુ શોધો. તો IR બરાબર શું હતું? I1 + I2 + 2 √I1 √I2 cos 5. બંનેની વેલ્યુ સમાન, I + 2 √I cos 5. 2I + 2I cos 5. 2I કોમન લો, 1 + cos 5. તો શું થશે? 2I 2 cos square 5/2. આ ઇક્વેશન છે. 1 + 2 cos square 5/2 બરાબર 1 + cos 5 મેથેમેટિક્સમાં આવે છે. તો આ આપણો રિઝલ્ટ મળશે. IR બરાબર 2I, સોરી, આ 4 આ થઈ જશે, 4 થઈ જશે, આગળ આવશે એટલે. ઓકે, આ આપણો જવાબ 4I cos square 5/2. આ આપણો આન્સર. કાલથી આપણે સ્ટાર્ટ કરશું યંગ્સ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ, જેનો આપણે આજે પાયો રચ્યો છે. ઓકે, કાલે મળશું. થેન્ક યુ.